મેડમ જવાનું છે ને? એટલે મેડમ જવાનું છે એટલે હસીશ નહીં. ગણપતિ બાપ્પા चलो दोस्तों नमस्ते सत श्री अकाल एंड वेलकम बैक टू माय न्यू वीडियो. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. મિત્રો તમે જાણો છો કે આજે છે ધરો આઠમ ને ધરો આઠમના દિવસે અલગ અલગ ગામમાં મોટા મોટા મેળા ભરાય છે. જેવી રીતે અમારી પાસમાં આવેલું પીપળાઉ ધામ છે જ્યાં આગળ આશાપુરાનું મંદિર છે ત્યાં પણ મોટો મેળો ભરાય છે. દેવામાં સંત ભગારામનો મોટો મેળો ભરાય છે અને અલિન્દ્રા ગામની અંદર પણ આશાપુરા માતાનું મંદિર છે ત્યાં પણ ઘણા બધા વર્ષોથી મેળો ભરાય છે. આજના વિડીયોમાં આપણે મેળામાં જઈશું, મેળાની મોજ માણીશું અને કેવો અમારો ગામમાં મેળો ભરાય છે તમને તમામ માહિતી વિડીયોમાં મળવાની છે. પરંતુ તમને એ પહેલા બતાવી દઉં કે અમારા ગામની અંદર આવેલું જે લુહારવાડું ફર્યું છે ત્યાં આગળ પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવેલી છે. અલિન્દ્રા ગામમાં અલગ અલગ જગ્યાએ વિવિધ જગ્યાએ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે જ છે. તો તમે જોઈ શકો છો અત્યારે લુહારવાડા ફર્યામાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. અને બધા આપણે જોડી ગયા નાના નાના છોકરાઓ જે મેળામાં જવાના છે આપણે પૂછીશું તમે મેળામાં જવાના છો? તમને મજા આવે છે મેળામાં? તો બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. મેળામાં જવાનું છે ને? એટલે મેળામાં જવાનું છે એટલે હસીશ નહીં, જવાનું મેળામાં અને મજા આવે. શું શું લાવવાનું મેળામાંથી બધું? બહુ હે આ હેડો ચોલો. આનું નામ, તારું નામ શું છે? આ જયું છે. તારું નામ? તારું? આ બધા છોકરાઓ છે ભેગા થઈ ગયા છે અને મેળામાં જવાના છે. આ તારું નામ શું છે? સત્યપાલ. અલા સત્યપાલ. બધા છોકરાઓ ભેગા થયા છે. મિત્રો વધુ વાર ના કરતા આપણે જઈએ અલિન્દ્રા ગામમાં આવેલા આશાપુરા મંદિર ખાતે. ત્યાં આગળ કેવો મેળો ભરાય છે, કેવી મોજ માણે છે લોકો. આવો આપણે મેળામાં જઈએ ને મોજ કરીએ. ચાલો. તમે સામે જોઈ શકો છો અહીંથી મેળો સ્ટાર્ટ થઈ જાય છે. વરસાદના કારણે જે મેળો છે એ થોડોક ઓછો લાગી ગયો છે. સવારનો વરસાદ પડી રહ્યો છે અવિરત, એટલે મેળો છે એ થોડોક નાનો છે પરંતુ આપણે મેળામાં મોજ માણીશું. તમે જોઈ શકો છો અત્યારે આ જે કૃષ્ણા લેડીઝ ટેલર છે જ્યાં આગળ આપણા મિત્ર એટલે કે હિરેનભાઈ અહીંયા આગળ રહે છે કાયમ. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેમનું છે, શું છે, એ કેટલા વર્ષોથી મેળો જોઈ રહ્યા છે. તો ચંદુ કાકા બેઠા છે. તમારું શું નામ છે? તમારું? બિપિનભાઈ બેઠા છે ને હિરેનને પૂછવાનો પ્રયત્ન કરે. શું ભાઈ હિરેન કેમનું છે? મજામાં? બસ મજામાં. હા મેળો ભરાય છે. તને કેટલા વર્ષથી ભરાય તને ખબર? કશું આશરે ખબર નહીં, ઘણા વર્ષો ત્યાં ભરાય છે. ઘણા વર્ષો ભરાય છે મેળો ભરાય છે ને આજે વરસાદના કારણે ઓછો છે ને થોડો? આજે ઓછું છે. વરસાદના માતાજીનો હવન ને એવું બધું હોય છે. આપણે તો ઘણા વર્ષો ત્યાં જોઈએ છીએ. તમે મારા વિડીયો જોવો છો હિરેનભાઈ? રોજ કેવા લાગે? લાઈક શેર બધું આપણે કરીએ જ છીએ. એવું છે તો અમારા વ્યુઅર્સ તમે તમારી રીતે કહી દો સબસ્ક્રાઇબ કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાની, પછી લાઈક કરવાની. મોન્ટુ યોગીને સબસ્ક્રાઇબ કરો કહી દો. બસ એ મોન્ટુ યોગી ચેનલને સબસ્ક્રાઇબ કરો. YouTube, Facebook જે તે માધ્યમમાં વિડીયો મૂકે છે બધા આપણે ફોલો કરવાનું રાખો અને શેર કરવાનું રાખો. થેન્ક યુ આપણા મિત્ર છે હિરેનભાઈ, સરસ મજાની માહિતી આપી છે. થેન્ક યુ, ધન્યવાદ તમારો. આગળ આપણે ચલો મેળામાં જઈએ છીએ અંદર. ચલો આવજો આગળ જઈએ મેળામાં. મેળાની અંદર મારા પપ્પા આવી ગયા છે, એમને પણ મેળામાં લઈ લીધા. તમે મેળામાં જાઓ છો? પહેલા ખુશી થોડીક લઈએ. કઈ ખુશી? ઓહો ખુશી ને ખુશી થઈ રહી છે. ખુશી અરે જો અત્યારે હસી રહી. આશા 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 આશા. આ દેવ છે, એનો ભાઈ છે અને આ ખુશી છે. અને આ તમે જોઈ શકો છો આશાપુરા કંગન કટલરી સ્ટોર છે. અહીંયા આગળ આશાપુરા ટ્રેડર્સ છે. આ આશાપુરા માતાનો જે મેળો ભરાય છે સામે આશાપુરા મંદિર છે અને અહીંયા આગળ આ સરસ મજાની આ બે સ્ટોર આવેલી છે.
જેનું નામ પણ આશાપુરા છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ મેળામાં. અને આ છે ખુશી ને રામ શ્યામ પણ છે. જો એક આ રામ છે અને એક આ શ્યામ છે. હા, તું શ્યામ છો? રામ કોણ શ્યામ કોણ? હા, રામ અને શ્યામ છે. અમારા ગામમાં જ રામ શ્યામ જબરજસ્ત છે. રામ લક્ષ્મણ છે, રામ શ્યામ છે, ખુશી છે, પછી આ દેવ છે. ઓહો. અને આપણે ચલો મેળામાં જઈએ અંદર. હવે હેડો અહીંથી મેળામાં જઈએ છીએ આપણે અત્યારે. ત્યાં ફુગ્ગો ફૂટી ગયો. આ મેળો અહીંયા આગળ વર્ષોથી અવિરતપણે ભણાઈ જાય રીતે. આપણે અંદરથી અહીંથી જઈશું આગળ. ખાસ કરીને અમે નાના હતા ત્યારે અહીંયા આગળ ખાસ કરીને નાના રમકડા લેતા હતા આ જગ્યાએથી આવી રીતે. અને મકાઈ ખાસ ખાતા હતા. મકાઈ તમે જોઈ શકો છો, મકાઈ શેકાઈ રહ્યા છે અને બફાઈ રહ્યા છે. સરસ મકાઈ બફાઈ રહ્યા છે. જબરદસ્ત અમેરિકન મકાઈ છે. કયા મકાઈ છે? અમેરિકાના મકાઈ છે. અમેરિકા લેવા ગયા હતા? અમેરિકા જવા ગયા હતા. અમેરિકાથી મકાઈ લઈને આવ્યા છે. અમેરિકાથી મકાઈ લઈને આવ્યા છે. અને તમે જોઈ શકો છો સરસ શેકેલા મકાઈ જે આગળ શેકવામાં આવી રહ્યા છે. આ મેળાનું મહત્વ છે. અમે નાના હતા, આવડા હતા ત્યારે અમે મકાઈ અમેરિકાના મકાઈ ખાતા હતા. વ્યુઅર્સ તમે જોઈ શકો છો અહીંયા આગળ મકાઈની જે લારી છે, અમેરિકન મકાઈ ને દેશી મકાઈ વેચવામાં આવી રહ્યો છે. સામે તમે જોઈ શકો નાના રમકડાની લારી છે. અને વરસાદના કારણે અહીંયા આગળ જે મેળો છે આ વખતે નાનો દેખાઈ રહ્યો છે. સાથે ઘણા બધા લોકો જોડી ગયા છે. તમે જોઈ શકો છો મકાઈ વેચાઈ રહ્યા છે. અને આપણા જે સબસ્ક્રાઇબર છે એ મળી ગયા છે. શું નામ તારું પહેલા? મારા નાગો આ તો મેરો છે. મેરામાં તને મજા આવે? મજા આવે યાર. હા, મજા આવે. તમે જોઈ શકો છો આ છોકરાનું નામ શું છે? આદિત. આદિત? હા, આદિત છે. આ જો શંભુનો છોકરો છે આદિત છે. એનું મોઢું સરસ મજાનું છે. અત્યારે નવા નવા કપડા પહેરીને આવ્યો છે. મકાઈ લેવા આયા. મકાઈ લેવા આવ્યા છે. તમે જોઈ શકો છો. તો મકાઈ આદિને લેવડાવ. એક મકાઈ લડાઈ દે. એને કાચો ખવડાય. કાચો ખાઓ પાકો ખાઓ. કેવો ખાવા છે બોલ મકાઈ? વ્યુઅર્સ તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો. અહીં આગળ માંડવી ચોક છે. અને માંડવી ચોકમાં જે આશાપુરા માતાનું મંદિર આવેલું છે. અને આજે મંદિરનું જે છે રિનોવેશન થઈ રહ્યું છે અત્યારે. અને આ જગ્યાએ વર્ષોથી મેળો ભરાય છે. આપણે અહીંથી જ જાણકારી લેવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ સરસ યજ્ઞ થઈ રહ્યો છે. ચલો જાણકારી લઈએ. તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો આ જે મેળા છે, મેળા વિશે થોડીક માહિતી લેવાનો પ્રયત્ન કરીશું. તો આપણી સાથે જોડી ગયા છે પૂનમભાઈ. પૂનમભાઈ અમને જાણકારી આપશો કે આ જે મંદિર છે અને મેળા વિશે તમે થોડી જાણકારી અમને આપો થોડી. આ મેળાનું તો અમે લગભગ 87 સાલમાંથી કરીએ છીએ. અને દર વખત દરો આઠમનો મેળો ભરાય છે. અને અહીં આગળ માતાજીનું હવન કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ. સાંજના 4 વાગે નારિયેળ ઓંબીએ છીએ, ફરી પ્રસાદી વેચાય છે. અને મેળાનું આયોજન પણ કરીએ છીએ અમે. અને અત્યાર સુધીમાં આ વરસાદના કારણે થોડુંક અત્યારમાં એ છે. બાકી દર વર્ષે તો વરસાદ ઓછો હોય છે, પણ આ વર્ષે વધારે છે. એટલે અમે અહીં આગળ અને મંદિરનું થોડુંક કામકાજ અધૂરું બાકી છે. હવે આ તો પહેલા મંદિર હતું જ, પણ હવે રિવેલેશનમાં શું છે કે સ્લેબ 87 સાલની અંદર કરેલો સ્લેબ, એટલે એ સ્લેબ તૂટીને પોપડા વળી ગયેલો. એટલે અમે એને તોડીને અને નવેસરથી બનાવ્યો, નવેસરથી ભરીએ છીએ. અને આ થોડુંક જારીઓનું ને એ બધું કામકાજ છે. બાકી એ અને ટાઈમ આવી ગયો એટલે મંદિરનો ધરો આટોનો ટાઈમ એટલે અમારા અહીં થઈ શક્યું નહીં. પણ હવે પતી જશે એટલે નવરાત્રી પાછું ચાલુ કરી દઈશું. અત્યારે વરસાદની સિઝનમાં તો એવું જ હોય ને, એટલે પછી આ એનો ટાઈમ આવી ગયો એટલે અમારે હવન કર્યા વગર છૂટકો નહીં. એટલે 9 અમે હવન કરીએ છીએ. સાંજના 5 વાગે નારિયેળ ઓંબીએ છીએ, ફરી પ્રસાદી કરી અને માતાજીની પૂજા કરીએ છીએ. પૂનમભાઈ સરસ મજાની માહિતી આપી છે. મિત્રો તમે જોઈ શકો છો પાછળ છોકરાઓ રમવા માટેનો મેળો ભરાયો છે. વરસાદના કારણે મેળો થોડો ઓછો લાગી રહ્યો છે, પરંતુ અહીંયા આગળ વર્ષોથી પરંપરા ચાલી રહી છે. આશાપુરા માતાનું મંદિર ઘણા બધા વર્ષ જૂનું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી અચૂકથી જણાવજો. ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો બધાને શેર કરજો અને કમેન્ટમાં લખજો જય આશાપુરામાં.
આ છોકરો મળી ગયો છે શું ને તારું વંશ તને કેવા લાગે છે મારો વિડીયો હા બહુ ખૂબ સરસ મજા આવે છે હા મજા આવે બધાને કે મોન્ટુ યોગને સબસ્ક્રાઇબ કરો મોન્ટુ યોગીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો શેર કરો અને શેર કરો બોલ દે મોન્ટુ યોગને સબસ્ક્રાઇબ કરો બોલ દે મોન્ટુ યોગી को सब्सक्राइब करो और लाइक करो शेयर करो જોઈ શકો છો અત્યારે મેળામાં બધા લોકો આવ્યા છે મોજ માણી રહ્યા છે તો મિત્રો આ તો આજનો વિડીયો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બધા ફટાફટ વિડીયોને શેર કરી દેજો કમેન્ટમાં લખજો અચૂકથી તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે કમેન્ટ મને છોડજો કે તમને કોઈ સુઝાવ આપો સુઝાવ આપજો વિડીયોમાં તમને કઈ કમી લાગે તો પ્લીઝ અમને કમેન્ટ અવશ્ય કરજો જોઈ શકો છો આશાપુરા માતાનું મંદિર છે તો આવજો મળે છે નવા વિડીયોમાં નવી પોસ્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જૈન ભારત માતા કી જય